ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અત્યારના પોરમાં પહેલા તો મેં સ્વેટર પહેરી લીધું અને ચા બનાવી હતી. એટલે ફ્રીજ ખોલ્યું ને તો એમાં દૂધ નહોતું. એટલે પહેલા આપણે દુકાને જઈને દૂધ લઈ આવ્યા, સાથે ઓલી નાની નાની મેગી પણ લઈ આવી હો. પછી કૌશલ કે આ બધું મૂક અને પેલા ચા મૂકી. એટલે મેં પેલા જો ચા મૂકી દીધી અને એક બાજુ મસ્ત એવી ભાખરી કરી નાખી. ભાખરી વિના તો આપણો દિવસ જ ના ઉગે. પછી જો અમે બંને નાસ્તો પાણી કરી લીધો. કૌશલે ચાનો કાંટો ચડાવી લીધો. એ પણ જેઠાલાલ જોતા જોતા હો, કારણ કે જેઠાલાલ વિના તો કોઈને ચાય ગળે ના ઉતરે. પછી જો એમને તાતા ભાઈ ભાઈ કહી દીધું અને ત્યાં જ બપોરનો જમવાનો સમય થઈ ગયો. એટલે જો કૌશલ આવી ગયા ને આપણે આજે બપોરે દાળ ફ્રાય જીરા રાઈસ કર્યા હતા. પછી અમે બંને જમી લીધું અને ઈ પણ જેઠાલાલ જોતા જોતા. આજે અરુણા માસીની અમારે જવાનું હતું એટલે કૌશલ મને ત્યાં મૂકી ગયા. ત્યાં પહોંચીને ત્યાં પાણીપુરી વાળો આવ્યો હતો. એટલે પાણીપુરી જોઈને આપણાથી ન રહેવાય હો, આપણે જો લઈ જ લીધી, ખાઈ લીધી મસ્ત એવી. અને પછી હાનની રસોઈની તૈયારી કરવા માંડ્યા. ઝીણા ઝીણા બટેકા સુધાર્યા પહેલા તો, અને પછી વાત આવી ડુંગળીની. એટલે ઘડીક રડવું પડ્યું પણ બધું મસ્ત ઝીણું ઝીણું બધું સુધારી લીધું. હવે આપણે ખાલી બટેકા પૌવા વઘારવાના જ હતા. આપણે બધી વસ્તુ તૈયાર હતી. એટલે બીજી બાજુ તેલ મૂકી દીધું અને રાઈ જીરું નાખીને તરતરિયા બોલ્યાની ભેગા આપણે ઝીણા ઝીણા બટેકા સુધાર્યા હતા ને એનો વઘાર કરી નાખ્યો. ઉપરથી આપણે ગરમ મસાલો, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, નમક એ બધી જ વસ્તુ એડ કરી દીધી. અને આપણે જે ડુંગળી ટમેટા ઝીણા ઝીણા સુધાર્યા હતા ને એ પણ એડ કરી દીધા. હવે આપણે એને સારી રીતના મિક્સ કરી લીધું અને પછી એને 5 મિનિટ માટે ચડવા રાખી દીધું. પછી આપણે પલાળેલા ચોખાના પૌવા હતા ને એ પણ એડ કરી દીધા. આપણા બટેકા પૌવા તૈયાર થાય ને ત્યાં સુધીમાં તમારે એક કામ કરવાનું છે. 4-5 જણાને વિડીયો શેર કરી દો, લાઈક કરી દો, ફોલો કરી દો અને હા, એકાદી 2 કોમેન્ટ જરૂર કરી દેજો તમને અમારા વિડીયો કેવા લાગે. માથેથી મસ્ત એવી સેવ પણ વેરી દીધી અને ત્યાં અમારા કૌશલ પણ આવી ગયા હતા. એટલે જો અમે બધા જમવા બેસી ગયા અને મેં બધાને પીરસી દીધું. અને પછી મને પણ ભૂખ લાગી હતી એટલે જો મેં પણ જમી લીધું થોડુંક. અને બહુ મસ્ત ને બટેકા પૌવા બન્યા હતા. પછી આપણે સિંગ સોડા પણ પી લીધી ત્યાં ને ત્યાં અને ઘરે જવા માટે નીકળી ગયા. તો આવા જ મિની બ્લોગ જોવા માટે લાઈક કરો, શેર કરો અને ફોલો કરતા જજો.